નમસ્કાર કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાષ્ટ્રીય આરોગ્ય મિશન એટલે કે રાજ્યના આરોગ્ય વિભાગના નેજા હેઠળ નેશનલ હેલ્થ મિશનમાં કામ કરતા કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર દશેરા પહેલાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। આ રાજ્ય સરકાર દ્વારા પગાર જાહેર કરવામાં આવ્યો છે, સાથે જ નેશનલ હેલ્થ મિશન કર્મચારીઓ અને આશા વર્કરોને પણ માનદ વેતનમાં જે છે તેને લઈ અને સરકારે અતિ મહત્વની જાહેરાત કરી છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા જે છે તે નેશનલ હેલ્થ મિશન કર્મચારીઓ, આશા વર્કરો વગેરેના માનદ વેતન અને પગારને લઈ અને અતિ મહત્વની જાહેરાત કરી છે। તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો। જો ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા નેશનલ હેલ્થ મિશન કર્મચારી, આશા વર્કર વગેરેના સમાચારો તમને સરળતાથી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો રાષ્ટ્રીય આરોગ્ય મિશન એટલે કે નેશનલ હેલ્થ મિશન કર્મચારીઓ માટે સારા સમાચાર છે। આ રાજ્ય સરકાર દ્વારા પગાર જાહેર કરવામાં આવ્યો છે। આશા વર્કરોને પણ માનદ વેતન મળશે। વાત કરીશું ઉત્તર પ્રદેશની, તો ગતરોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાષ્ટ્રીય આરોગ્ય મિશન કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ઓગસ્ટ મહિનાના પગાર માટે ₹330.61 કરોડની રકમ ફાળવવામાં આવી છે, જેનાથી હવે ટૂંક જ સમયમાં કર્મચારીઓને જે છે તે ઓક્ટોબર મહિના સુધીનો પગાર જે છે તે ઝડપથી ચૂકવવામાં આવશે, જેનાથી તેમને ટૂંક સમયમાં તેમનો પગાર મળી શકશે। વધુમાં પીએમ અભિવ્યક્તિ યોજના હેઠળ હવે આશા કાર્યકરો માટે પણ માનદ વેતન માટે અલગથી ₹2.22 કરોડ ફાળવવામાં આવ્યા છે। દૈનિક જાગરણમાં પ્રસિદ્ધ કરેલા અહેવાલ બાદ એનએચએમ પગલું ભર્યું છે। તો વાત કરીશું લખનઉ એટલે કે ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય મિશન યોજના હેઠળ કર્મચારીઓને ટૂંક સમયમાં ઓક્ટોબર મહિનાના પગાર માટે પૈસા ચૂકવવામાં આવશે। આ ઉપરાંત પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત આરોગ્ય માળખાગત મિશન એટલે કે પીએમ અભિયાન યોજના હેઠળ આશાઓને આપવામાં આવનાર માનદ વેતન માટે પણ ₹2.22 કરોડ આપવામાં આવ્યા છે। દૈનિક જાગરણે 1.5 લાખ એનએચએમ કર્મચારીઓના પગારમાં વિલંબ શીર્ષક સાથે એક સમાચાર પ્રકાશિત કર્યા। ત્યારબાદ રાષ્ટ્રીય હેલ્થ મિશન અધિકારીઓએ પગાર માટે બજેટ વ્યવસ્થા કરી છે। હાલમાં કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે અને આયુષ્યમાન આરોગ્ય મંદિરોની સફાઈ માટેની બજેટ બહાર પાડવામાં આવ્યું નથી। આમ કર્મચારીઓને જે છે તે દિવાળી પહેલાં બોનસ મળી રહે, પગાર મળી રહે સમયસર અને સમયસર દિવાળી કર્મચારીઓ વ્યવસ્થિત ઉજવી શકે તે માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રાષ્ટ્રીય હેલ્થ મિશન યોજના અંતર્ગત આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા એનએચએમ કર્મચારીઓ અને આશા વર્કરો માટે જે છે તે માનદ વેતનને લઈ અને બજેટ ફાળવવામાં આવી છે, જે ઓક્ટોબર મહિનામાં 10 તારીખ સુધીમાં તમામ કર્મચારીઓને ચૂકવવામાં આવશે। જય હિન્દ, અસ્તુ।